હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। તો આજે હું તમારી સાથે શેર કરીશ સુખડીની રેસીપી। તો સુખડી બનાવતી વખતે 2 થી 3 વસ્તુ જો આ રીતની ફોલો કરશો ને એટલે સુખડી મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેવી બને છે। તો ઘણીવાર ઘરમાં મીઠું ખાવાનું મન થતું હોય છે કે કંઈ પણ વસ્તુ ઘરમાં નથી, તો એક આ ઓપ્શનલ છે કે તમે ઘરે સહેલાઈથી સુખડી બનાવીને ખાઈ શકો છો। તો ચાલો ફટાફટ સુખડી બનાવવાનું સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ। તો સુખડી બનાવવા માટે સૌથી પહેલાં તો પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે મેજરમેન્ટનું માપ। તો મેજરમેન્ટમાં મેં અહીંયા 1 કપ મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે। આજે આપણે ઝીણા લોટની સુખડી બનાવવાના છીએ। તો સાથે મેં અહીંયા અડધો કપ ઘી લીધેલું છે। તો છે ને એકદમ સહેલું માપ, 1 કપ લોટ સાથે આપણે અડધો કપ ઘી લેવાનું છે અને તેની સાથે આપણે પોણો કપ જેટલો મેં અહીંયા ગોળને સમારીને આ રીતનો રાખેલો છે। તમે જોઈ શકો છો કે જો આ રીતનો સમારેલો ગોળ હશે ને તો ઇઝીલી સરસ એવો ગોળ આપણો પાકમાં છતાં જ મેલ્ટ થઈ જશે। તો હવે આ ગોળને આપણે સાઈડ પર રાખી દઈશું। તો આજે આપણે સુખડી તો બનાવવાના છીએ, પણ સુખડીમાં આપણે આજે એકદમ અલગ સામગ્રી એડ કરીશું। તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો કે ઝીણા લોટની સુખડી પણ એકદમ કરકરી બનીને તૈયાર થશે। તો એ કેવી રીતે બનશે એ હું આગળ તમને વિડીયોમાં બતાવીશ। તો ચાલો વિડીયોને સ્કીપ કર્યા વગર જરૂર જોજો। તો સુખડી બનાવવા માટે સૌથી પહેલાં તો મેં જાડું એક પેન લીધું છે। હંમેશા સુખડી બનાવતા વખતે આપણે જાડું તળિયું હોય ને એવા પેનનો ઉપયોગ કરવાનો છે। તેમાં આપણે અડધો કપ ઘી એડ કરી દઈશું। તો મેં અહીંયા અત્યારે ગાયનો ઘીનો ઉપયોગ કર્યો છે। તમારા ઘરે તમે જે પણ ઘી ખાતા હોય ને તેનો ઉપયોગ તમે કરી શકો છો। તો ઘીને આપણે સરસ રીતે મેલ્ટ થવા દઈશું। તો મેલ્ટ થઈ ગયા બાદ આપણે 1 કપ ઝીણો ઘઉંનો લોટ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું। જો આ રીતનું મેજરમેન્ટનું માપ હશે ને તો મોઢામાં નાખતા જેને દાંત નહીં હોય ને એ પણ લોકો સુખડી ખાઈ શકે છે। તો ઘણીવાર એવું થતું હશે કે સુખડી તો તમે બનાવતા જ હોય છે, પણ ઘણીવાર એકદમ પથ્થર જેવી કડક થઈ જતી હોય છે। તો એમ ના તો પથ્થર જેવી કડક સુખડી ના થાય ને એની ટિપ્સ પણ હું તમને આગળ બતાવીશ। તો જેથી તમારે પણ જો પહેલી જ વાર બનાવતા હશો ને સુખડી તો પણ તમારે પણ ખૂબ સરસ એવી સુખડી બનીને તૈયાર થશે। તો હવે આ રીતે આપણે સરસ એવો લોટ અને ઘીને આપણે શેકી લેશું। સુખડી બનાવતી વખતે હંમેશા એ વાત આપણે યાદ રાખવાની છે કે જાડા પેનનો વાળાનો જ ઉપયોગ કરવાનો છે, જેથી સુખડીનું રિઝલ્ટ ખૂબ તમને સરસ જોવા મળશે। હવે સરસ રીતે આ રીતે આપણે હલાવતા જ રહીશું। જો આ રીતે મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે હલાવવાનો છે, બિલકુલ હાઈ ગેસ આપણે નથી રાખવાની। લોટ જો એકદમ સરસ શેકાશે ને તો સુખડીનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે। તો ઘઉંના લોટને આપણે એકદમ પ્રોપર શેકી લેવાનો છે। આજુબાજુવાળાને પણ ખબર પડી જવી જોઈએ કે કોની ઘરે સુખડી થાય છે। જો એવી રીતે લોટ શેકાશે ને તો સુપર ટેસ્ટી સુખડીનો ટેસ્ટ આવવાનો છે। 3 રીતથી ખબર પડી જાય કે સુખડીનો લોટ કેવી રીતે શેકાઈ ગયો છે। 1 નંબર છે લોટ શેકવામાં હળવો પડી જશે, 2જો નંબર લોટનો કલર ચેન્જ થઈ જશે અને 3જો લોટ શેકવાની સુગંધ આવશે। જો આ 3 રીત ખબર પડી જશે ને તો તમારો લોટ કોઈને પૂછવું પણ નહીં પડે કે સુખડી બનાવવામાં કેવી રીતે લોટ આપણે તૈયાર કરવો। આ 3 રીતથી સુખડીનો તમે લોટ તૈયાર કરશો ને તો પરફેક્ટ એવી સુખડી તમારી બનીને તૈયાર થશે। તો આજે આપણે ઘઉંના ઝીણા લોટની સુખડી કરીએ છીએ। તો ઝીણા લોટની સુખડીને એકદમ કરકરા સુખડી કેવી રીતે કરવી ને એના માટે મેં 1 ચમચી જેટલો રવો લીધો છે। તો એ આપણે રવો એડ કરીશું અને રવાને પણ આપણે સરસ રીતે આ રીતના શેકી લેશું। રવો એડ કરવાથી ઝીણો, જો તમે જાડા લોટની સુખડી કરતા હોય ને તો તમારે રવો બિલકુલ એડ નથી કરવાનો, પણ આજે મેં અહીંયા ઝીણા લોટની સુખડી કરી છે। તો ઝીણા લોટમાં જો આ રીતનો 1 ચમચી તમે રવો એડ કરશો ને તો સુખડી સરસ એવી કરકરી એવી તમારી બનીને તૈયાર થશે અને બિલકુલ ચીકણી તમારી સુખડી નહીં લાગે। તો કિચનમાં સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે અને હળવો એવો લોટ આપણો સરસ એવો શેકાઈ ગયો છે। તમે જોઈ શકો છો કે લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે આ સમયે હું તમને એક સિક્રેટ સામગ્રી એડ કરીને બતાવીશ, જેનાથી જેને દાંત નહીં હોય ને એ લોકો પણ આ સુખડીને એન્જોય કરી શકે છે। તો એ સામગ્રી શું છે એ ચાલો હું તમને બતાવું છું। તો આપણે પાકમાં 1 ચમચી જેટલી આપણે મલાઈ એડ કરીશું અને મલાઈ આપણી ફ્રેશ હોવી જોઈએ, બિલકુલ મલાઈ આપણી
વાસી ના હોવી જોઈએ. જો આ રીતની ફ્રેશ મલાઈ હશે ને તો સુખડી તમારી ખૂબ સરસ બનીને તૈયાર થશે. અને હવે આ રીતના આપણે મલાઈને હલાવી લેશું. મલાઈ એડ કરવાથી સુખડી એકદમ પોચી રૂ જેવી તૈયાર થશે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા બોબલ્સ તૈયાર થઈ ગયા છે. તો એ સુખડી આપણી સરસ બનશે ને એના ઈંધાણ બતાવે છે. અને હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો મેં અહીંયા આ રીતની બદામની કતરણ લીધી છે, તેને આપણે એડ કરીશું. તમારે ના એડ કરવી હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ જો બાળકો માટે બનાવતા હોય ને તો તમે જરૂર એડ કરજો, કારણ કે હેલ્થ માટે બદામ પણ સારી જ છે. અને ત્યારબાદ મેં 1 ચમચી વરિયાળી લીધી છે, તેને મેં અધકચરી ખાંડી લીધી છે, તે આપણે એડ કરીશું. જો આ રીતે સુખડીમાં વરિયાળી એડ કરશો ને તો વરિયાળીનો ટેસ્ટ તો ખૂબ સરસ આવે છે અને બધાને ભાવશે. અને વરિયાળી શરીર માટે ઠંડી હોય છે, તો સરસ રીતે આપણે વરિયાળી અને બદામને આ રીતના મિક્સ કરી લઈશું. તો મેં અહીંયા આ મિશ્રણને આપણે ઠરવા માટે રાખી દઈશું. ગરમ મિશ્રણમાં બિલકુલ આપણે ગોળનો ઉપયોગ નથી કરવાનો. જો ગરમ મિશ્રણમાં ગોળ એડ કરશો ને તો સુખડી નહીં પણ પથ્થર બની જશે. તો આપણે આ મિશ્રણને એવું હલકું એવું ઠરવા માટે રાખી દઈશું. તો મિશ્રણ આપણું હલકું એવું હજી થોડું ગરમ છે, તો હલકું એવું જો આ સમયે આપણે ગોળને એડ કરી દઈશું. મિશ્રણ થોડુંક જો હલકું એવું ગરમ હશે ને તો ગોળ આપણો સરસ રીતે મેલ્ટ થઈ જશે. ગોળ એડ કર્યા બાદ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. જો ગરમ એવું મિશ્રણ હશે ને તો ગોળ તમારો સરસ એવો ફટાફટ મેલ્ટ થઈ જશે. આ રીતના આપણે હલાવી લઈશું. જો આ રીતેથી ગોળ તમે સાતડીને લેશો ને તો મેલ્ટ થતાં વાર નહીં લાગે. આ રીતના સરસ એવું મિક્સ કરી લેશું. અને મેં અહીંયા પ્લેટને ઘીવાળી કરીને તૈયાર રાખેલી છે, તો આ મિશ્રણને આપણે સીધા જ પ્લેટમાં એડ કરી દઈશું. તો હવે આ મિશ્રણ છે આપણે બનાવીને તૈયાર રાખાય સુખડી, એને આપણે પ્લેટમાં એડ કરી દઈશું. અને સૌથી પહેલાં તો આપણે અગ્નિ દેવતાને જમાડી લેશું. હંમેશા ગમે તે આપણે સ્વીટ બનાવીએ ને તો પહેલાં આપણે અગ્નિ દેવતાને જમાડવાના હોય છે. તો હવે આ રીતના ચમચાની મદદથી આ રીતના સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો અહીંયા સરસ રીતે પ્લેટમાં મેં સુખડીને સ્પ્રેડ કરી લીધી છે. ત્યારબાદ આપણે ઉપરથી બદામની કતરણથી સ્પ્રિંકલ કરીશું. તો મેં અહીંયા આ રીતનું મશીન લીધેલું છે, જે માર્કેટમાં ઇઝીલી મળી શકે છે. તો આ મશીનની કિંમત પણ કાંઈ નથી, ઓછી કિંમતમાં, અને કામ એનું જબરજસ્ત છે. તો આ રીતના અંદર આપણે 7 થી 8 મેં અહીંયા બદામને અંદર કવર કરી લીધી છે. અને હવે આ રીતના આપણે બદામની કતરણ કરીશું. તમે જુઓ એનું રિઝલ્ટ તો તમે જુઓ, એકદમ આછી ચિપ્સ બનીને ખૂબ સરસ એવી બનીને તૈયાર થશે. જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવીને આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો તમે જુઓ આ રીતને એકદમ મસ્ત આછી એવી કતરણ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ સુપર ટેસ્ટી અને ખાવામાં હેલ્ધી એવો સુખડી પાક આપણો બનીને તૈયાર થઈ ગયો છે. લાગે છે ને એકદમ મસ્ત અને એકદમ યુનિક. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સુખડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. જો આજની મારી સુખડી પાકની રેસીપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા. અને વધારે ને વધારે શેર કરી ફેમિલીમાં ચોક્કસથી તમે શેર કરજો, જેથી બધાને પહેલી વારમાં સુખડી નંબર 1 બનીને તૈયાર થઈ જાય. તો હવે આ સુખડીને આપણે ઠરવા માટે રાખી દઈશું. તો હવે આપણે સુખડીમાં આ રીતના છરીની મદદથી કટ લગાવી લઈશું. આ પ્રોસેસ આપણે સુખડી આપણી થોડી ગરમ હોય ને ત્યારે જ કરી લેવાની છે. તો સરસ રીતે તમે જુઓ એકદમ મસ્ત એવું કટિંગ થાય છે ને. તો આ રીતના આપણે સરસ એવી સુખડીને કટ કરી લઈશું. તો આ રીતના કટ મેં અહીંયા તૈયાર કરી લીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને
એવી આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે નાનાથી લઈને મોટા બધાને ચોક્કસ આ સુખડી ભાવશે. તો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.